બધું તો પતી ગયું, પણ હવે પાણી ભરવા ગઈ ને તો ત્યાં બેડા ભરેલા મૂકતી આવી, ખાલી લેતી આવી, ખાલી માટલા લઈને આવી. હવે ઘરે આવીને ગોપી વિચાર કર્યો, કનૈયો જમવા આવે છે તો હું એના માટે શું બનાવું, એના માટે શું બનાવું, બધા વિચાર કર્યા. નથી અમુક અમુક હાજે આપણે નોકરી થાય એટલે બેનો પૂછે આપણને, આજે હેનું શાક કરું? એટલે આપણે એમ કહીએ જે બનાવું એ બનાવો ને. તો કે ના તમે કયો હેનું કરું? એટલે આપણે એકાદી ડિમાન્ડ મૂકીને તો કે દૂધી પડી કરી નાખું. એટલે ભાઈ તમારે તમારું જ કયું કરું તો પછી પૂછો છો હું કામ એને? ગોપી વિચારે ચડી ગઈ, શું બનાવું શું બનાવું, લાવ કનૈયા માટે ખીર બનાવું. અને ગોપીએ ભગવાન માટે ખીર બનાવી. પણ ખીર બનાવવામાં બની ગયું એવું કે ખીરને વધારે મીઠી બનાવવા માટે થઈ અને ખાંડ વધારે નાખવાની હોય, પણ ગોપી એટલી ભાવુક બની ગઈ, એટલી ભાવુક બની ગઈ, ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી. તળતા ભૂલી ગઈ કાનાને નોતરવી ભરે. ગોપી ગાળી ભેલી થઈ. એમાં બરાબર ખોબો ભરીને મીઠું નાખ્યું અને ખીર થઈ ખારી. પૂરી વણી પણ તૈયાર કરી પણ તળી નહીં. એમાં ભગવાન જમવા આવ્યા તો ભગવાનને જમવા બેહાડી દીધા. નો આપ્યું આસન, નો આપી થાળી, સીધું પાટલા ઉપર પીરસી દીધું. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. વાલો મારો જમવા બેઠો. તમે આમ ગાવ, તમને મજા આવશે, ભાવ વ્યક્ત થશે. પાટલા ઉપર પીરસી આવી, પાટલા ઉપર પીરસી આવી. થાળી ભૂલી ગઈ કાનાને. પાટલા ઉપર પીરસી દીધું. ભગવાનની બાજુમાં પોતે જમવા બેસી ગઈ. હવે કે મહેમાન આપણે આવે તો આપણે મહેમાનને એમ કહીએ ને કે તમે ચાલુ કરો. મહેમાન એકાદો કોળિયો મોઢામાં નાખે પછી ગરદણી ચાલુ કરે. પણ આ તો ભગવાન જમે ન જમે કાંઈ નહીં. ભગવાનની પેલા મળી જમવા. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા પેલા જમવા બેઠી, વિવેક ભૂલી ગઈ. જમી પરવારી પૂછવા લાગી, જમી પરવારી પૂછવા લાગી. રસોઈ કેવી થઈ. હવે વિચાર તમે કરો, ભગવાનની પેલા જમી લીધું, હજી ભગવાન જમે છે ન જમે ત્યાર પેલા તો ગોપી ભગવાનને કહે છે, કનૈયા કહેતો ખરા રસોઈ કેવી થઈ. હવે ખારી ખીર ખવડાવે, પૂરી તળ્યા વગરની ખવડાવે, પાટલા ઉપર જમાડે, આસન દે નહીં, એની પેલા જમવા માંડે. આવું આપણે યારે થયું હોય તો અહીંયાથી બહુ મોટો સંદેશો મળ્યો કે કોકની ઘરે જમવા જાય ને તો કદાચ રોટલી કાચી આવી હોય, શાકમાં મીઠું વધી ગયું હોય, અવગણના ન કરવી, જેવું આવ્યું એવું જમી લો. ભગવાને કહ્યું છે. ગોપીએ પ્રશ્ન કર્યો, કનૈયા કહેતો ખરો રસોઈ કેવી થઈ? અને ભગવાન જવાબ આપે, કારણ કે ભગવાન તો એનું માથું ભાંગે એવો. અને ભગવાનને જવાબ આપ્યો, વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો. ગોપીના હાથમાં તાળી આપી. લે ગોપી. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે. તારા જેવી નહીં કાનાને. રાધા તો રોજ જમાડે છે, પણ ગોપી તારા જેવો કોઈ દી સ્વાદ ન આવ્યો મને. રાધા રોજ જમાડે. આ ભાવ છે. એટલે ભગવાન પ્રત્યે ભાવ રાખશો તો ભગવાન તમારું ભોજન કરશે. સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની. મારે તારી ઘરે નથી જમવું, કારણ નથી તને મારા પ્રત્યે ભાવ કે નથી તને મારો પ્રાણ સંકટમાં. અહીંયા ભગવાને ના પાડી દીધી. ભગવાન વિદુર કાકાના ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા. જો કે મહાભારતમાં એમ લખ્યું છે કે વિદુર કાકાના ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા નહોતા. મહાભારત એમ કહે છે કે વિદુર કાકાએ ભગવાનને પકવાન જમાડ્યા છે. હા, આવું લખ્યું છે. પણ આ તો કવિને એક કલમ ચાલીને કહ્યું કે વિદુર કાકાને ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા. ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા અને અંતે ભગવાન નીકળ્યા.
ઘણો સમય વ્યતીત થયો. વિદુરજી મહારાજ યાત્રાએ નીકળી ગયા અને એ યાત્રાના સમયમાં ફરતા 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 યમુના કિનારે પહોંચ્યા. યમુના કિનારે ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજનું એને મિલન થાય છે. ઉદ્ધવની સાથે મિલન થયું. ઉદ્ધવજી મહારાજ ભગવાનના ચરણ પાદુકાઓ લઈ મસ્તક ઉપર ધારણ કરી અને નીકળ્યા છે. વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, ઉદ્ધવ, બધું કુશળમાં છે ને? શું કરે છે વાસુદેવ કૃષ્ણ? ઉદ્ધવ કહે છે, કાકા, તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? તમારા ઘરે જે જમવા આવ્યા હતા એ? હા, બસ એ જ કૃષ્ણની વાત કરું છું. શું કરે છે? કાકા, તમે જો તમારા ઘરે જમવા આવ્યા એ કૃષ્ણની વાત કરતા હો તો હવે પ્રભુ આ ધરતીમાં નથી રહ્યા. ભગવાને પોતાની લીલાને સમેટી લીધી છે. ભગવાન આ ધરતીમાં નથી રહ્યાના શબ્દો સાંભળ્યા વિદુરજી મહારાજની આંખના ખૂણા ભીના થઈ ગયા. શું કહો છો ઉદ્ધવ? કૃષ્ણ નથી રહ્યા આ ધરતીમાં? ના કાકા, આ ધરતીમાં નથી રહ્યા. હવે ભગવાને લીલાને સમેટી લીધી છે. વિદુરજી પ્રશ્ન કર્યો, ઉદ્ધવ, એક કામ કરો ને, હું ભાગ્યશાળી હોઉં તો મને ભગવાનનો કોઈ ઉપદેશ સંભળાવો ને. ભગવાને અંતિમ ઉપદેશ કંઈ આપ્યો હોય તો મને સંભળાવો ને. હું ભાગ્યશાળી હોઉંના શબ્દો સાંભળ્યા ઉદ્ધવે. એટલે ઉદ્ધવે વિદુર કાકાને કીધું છે, કાકા, મારી દ્રષ્ટિમાં તો આ દુનિયામાં તમારાથી વધારે ભાગ્યશાળી બીજો કોઈ છે જ નહીં. મારી દ્રષ્ટિમાં તમારાથી વધારે ભાગ્યશાળી આ દુનિયામાં બીજો કોઈ જીવ નથી. કારણ આ ધરતીનો સામાન્ય જીવાત્મા મૃત્યુ પામે ને, સામાન્ય જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે ભગવાનને યાદ કરે. પણ કાકા, તમે તો એટલા ભાગ્યશાળી છો કે ભગવાન જ્યારે સ્વધામગમન થતા હતા ત્યારે એણે અંતિમ સમયે 3 વખત તમને યાદ કર્યા છે કે મારા વિદુરજી કાકા આવે ને, મારા વિદુર કાકા આવે તો અજ્ઞાનનો ઉપદેશ મૈત્રેય તમે એને સંભળાવજો. અજ્ઞાનનો ઉપદેશ મૈત્રેય તમે વિદુરને સંભળાવજો. મારો ભક્ત વિદુર આવે તો વિદુરને જ્ઞાનનો ઉપદેશ આપજો. કાકા, તમારાથી દુનિયામાં કોઈ ભાગ્યવાળ ન હોય કે જેને ભગવાન અંત સમયે 3 વખત યાદ કરતા હોય. તો ઉદ્ધવ, મને જ્ઞાન સંભળાવો ને. કાકા, તમને જ્ઞાનનો ઉપદેશ સંભળાવવા માટે થઈ અને ભગવાન સ્વયં કૃષ્ણએ મૈત્રેય ઋષિને આજ્ઞા કરી છે. મૈત્રેય ઋષિને કહ્યું છે કે મારા વિદુર કાકા આવે તો તમે એને જ્ઞાનનો ઉપદેશ આપજો. તમે ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ, તમને ત્યાં ભગવાનનો ઉપદેશ મળશે. એક રાત્રિ ત્યાં આગળ રોકાયા. સવારનો સૂર્ય ઉદય થયો. નિત્યકર્મ કરી પરવારી ભગવાનના 2 અંતરંગ સખાઓ જુદા પડ્યા. ઉદ્ધવજી મહારાજ પ્રભાસ ક્ષેત્રમાંથી નીકળ્યા અને સીધા યમુના કિનારે પહોંચાતા. કારણ કે ભગવાને આજ્ઞા કરી હતી કે ઉદ્ધવ, આ મારા ચરણ પાદુકાને લઈ અને તમે બદ્રી વિશાલમાં જાઓ. ભગવાનને પાદુકાઓને લઈ અને ઉદ્ધવ બદ્રી વિશાલમાં જાય છે અને આ બાજુ વિદુરજી મહારાજ ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાય છે. અને મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ અને મૈત્રેય ઋષિને પ્રશ્ન પ્રાર્થના કરે છે, બાપજી, મારી યોગ્યતા હોય, મારી પાત્રતા હોય તો મને ઉપદેશ આપો. ભગવાનનો અંતિમ ઉપદેશ મને સમજાવો, મને સંભળાવો. મૈત્રેય પણ બહુ સુંદર વાત કરી કે વિદુર, પાત્રતાની તો શું વાત કરવી, સ્વયં ભગવાન જે પાત્રની ભલામણ કરતા હોય એ પાત્રમાં શું ફેર હોય, શું ખોટું હોય. બેસો, હું તમને ઉપદેશ સમજાવું. અને એ સમયે પહેલો વહેલો પ્રશ્ન વિદુરે કર્યો છે. પહેલો વહેલો પ્રશ્ન કર્યો વિદુરે. અને એ પ્રશ્ન આપણા બધા માટે છે. આપણા બધા માટે એ પ્રશ્ન છે.
તમે જુઓ આ પ્રશ્નોની સરાહના અહીંયા કેવા કેવા પ્રશ્નોની સરાહના થઈ છે કે પ્રશ્ન એક માણસ કરે પણ એનો જવાબ બધાને લાગુ પડતો હોય એવા પ્રશ્નોની અહીંયા પ્રશંસા કરવામાં આવી છે. પ્રશ્ન પણ એવો હોવો જોઈએ કે પ્રશ્ન કરતાને પણ આનંદ મળે, પ્રશ્ન સાંભળે એને પણ આનંદ મળે. બીજી વાત, પ્રશ્નનો જવાબ એવો હોવો જોઈએ કે પ્રશ્નનો જવાબ જે આપે છે એને પણ આનંદ હોય, પ્રશ્ન જેને પૂછ્યો છે એને પણ આનંદ હોય, અને એ સિવાયના જેટલા પણ જીવાત્માઓ સાંભળે છે એ બધાને એ પ્રશ્નના જવાબથી આનંદ મળે. આવા પ્રશ્નોની સરાહના થવી જોઈએ, આની ચર્ચા થવી જોઈએ. તો વિદુરે પેલો પ્રશ્ન કર્યો છે. મૈત્રેય ઋષિ સાંભળો. સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારંબા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે. યદત્ર યુક્તમ ભગવાન વદે. પ્રભુ महाराज મને बताओ कि આ દુનિયામાં कहां से कहां ले जाते हैं, ક્યાંથી સુખ ક્યાંથી દુઃખ, સુખ અને દુઃખ સાથી મળે માણસને. મૈત્રેય ઋષિ એટલો જવાબ આપ્યો, વિદુર સુખ અને દુઃખનું એક જ માત્ર કારણ છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. માણસ જેવું કર્મ કરશે એવું ફળ મળશે, એમાં સંશય નથી. માટે કર્મને આધીન આ જીવ છે. ત્યારબાદ સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવી. સૃષ્ટિના ઉત્પન્નમાં કહેવાય છે ભગવાન નારાયણને એમ થયું કે લાવ એકોહમ બહુશ્યામી, એકમાંથી અનેક થાવ. એકોહમ બહુશ્યામી, એકમાંથી અનેક બનો. તો ભગવાન નારાયણે બ્રહ્માની ઉત્પત્તિ કરી. બ્રહ્માને કહ્યું જાઓ બ્રહ્મા તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માએ સજીવ સૃષ્ટિની રચના કરવા માટે ગયા. માનસ પુત્રની રચના કરી. માનસ પુત્રોએ સંસારને ચલાવવાની ના પાડી. ત્યારબાદ એણે રુદ્ર અને રુદ્રાણીને ઉત્પન્ન કર્યા. એના દ્વારા ભૂત થયા, પ્રેતની ઉત્પત્તિ થઈ. તો એમણે આ સૃષ્ટિ ગમી નહીં. વળી પાછા માનસ પુત્રોની રચના કરે છે. 10 માનસ પુત્રો રચના કરાય. એ માનસ પુત્રની રચનામાં એ માનસ પુત્રોને કહ્યું તમે સંસાર ચલાવો. ક્યાં સંસાર ચલાવે? એ માનસ પુત્રો સંસાર ક્યાં ચલાવે? કારણ કે સ્ત્રી હતી જ નહીં તો ક્યાં સંસાર ચાલવાનો? સ્ત્રી જ નથી તો સંસાર ક્યાં ચાલે? સરસ્વતીની રચના થઈ છે, પણ સરસ્વતીની રચના થઈ તો એ સરસ્વતીમાં જ્યારે બ્રહ્માજી મોહ પામ્યા છે ત્યારે એને ખૂબ દુઃખ થયું. કારણ કે કોઈકે કહ્યું કે બ્રહ્માજી તમારી દીકરી છે, એમાં મોહ પામ્યા. અને અંતે બ્રહ્માએ પોતાના શરીરનો જ્યારે ત્યાગ કર્યો અને એ શરીરનો ત્યાગ કર્યો ત્યારે આખું વાતાવરણ ધુમ્મસમય બની ગયું, અંધકાર છવાઈ ગયો. આનો અર્થ એવો થયો કે બ્રહ્માનું ઉત્પત્તિ થઈ ત્યારે દિવસ હતો. આખું વાતાવરણ ધુમ્મસ વાળું બની ગયું, અંધકાર થઈ ગયો. અને એ સમયે
બ્રહ્માજીએ ફરી પાછું પોતાનું નવું રૂપ ધારણ કર્યું અને એ નવા રૂપમાંથી એમના શરીરમાંથી બે અંગોમાંથી એક સ્ત્રી અને એક પુરુષની ઉત્પત્તિ થઈ. એમાં એક મનુ મહારાજ અને એક શત્રુપા રાણી. એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું પણ થયું અને એને કહ્યું કે જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો, તમે સંસારને ચલાવો, મૈથુની સૃષ્ટિનો આરંભ કરો. અને મનુ મહારાજે કહ્યું, બ્રહ્માજી ધામ, અમે સૃષ્ટિ સર્જન કરીએ, જીવાત્માની રચના કરીએ, પણ અમે રહીએ ક્યાં? અમને રહેવા માટે સ્થાન તો આપો. અને મનુ મહારાજની પ્રાર્થનાને લઈ અને ભગવાન બ્રહ્માજીએ ભગવાન નારાયણની પ્રાર્થના કરી. અને એ સમયે સંકલ્પ માત્રથી બ્રહ્માને એક છીક આવે છે અને છીકમાંથી એના નાકમાંથી એક વરાહ ભગવાન પ્રગટ થયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. મનુ મહારાજનો સંકલ્પ સિદ્ધ કરવા માટે ભગવાન બ્રહ્માએ સંકલ્પ થયો અને છીકમાંથી ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. અને એ વરાહ નારાયણ ભગવાન પૃથ્વીને લેવા માટે જળમાં જાય છે અને જળમાંથી જ્યારે પૃથ્વી ખેંચવા માટે લાવે, દાઢ વડે ખેંચીને, ત્યારે હિરણાક્ષ નામનો એક અસુર એમ કહે છે, છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે, છોડી દે. ભગવાન વિચાર કરે છે કે હજી લઈને ગયો નથી, ત્યાં તો બધા મેંડા કેવા હોતે, મારી છે, મારી છે, મારી છે. ભગવાન કહે છે કે ભાઈ આ ધરતી કોઈની છે જ નહીં, બધાની માં છે. આ ધરતી કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. આજ બાપના નામે હોય તો આવતીકાલ દીકરાના નામે થઈ જાય. આ ધરતી કોઈ એકના નામે ક્યારેય રહેવાની જ નથી. ભગવાને બહુ સમજાવ્યું એને, પણ એ સમજ્યો નહીં. ભગવાન કહે છે આ દુનિયામાં જેટલા મારું મારું કરે છે ને એ બધા મરે છે. જેટલા લોકો તારું છે, તારું છે, તારું છે કરે છે, બધા લોકો તરી જાય છે. સ્વામિનારાયણના આપણા સંપ્રદાયના મુક્ત સંતોએ લખ્યું છે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમે તેરું નથી તલ ભારયંત. એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોયનું રે. મારું મારું કરીને ધન મેળવ્યું, પણ એમાં તારું તલભારે નથી. અને વાત એ સાચી છે. આમ આપણી ભેગું ક્યાં કોઈ કાંઈ દે છે? પહેરા હોય ઘરેણા બધા ઉતાર લે અને છેલ્લે કદાચ મૃત્યુ પામ્યાને ઘણો સમય થઈ ગયો હોય અને કદાચ આ આંગળીઓ થોડીક શરીર ફૂલી ગયું હોય તો કાપીને કાઢી લે કે હવે કાંઈ દાદાને વાગે નહીં, કાઢી લ્યો. તમે જુઓ તો ખરા, આપણી માનસિક વૃત્તિ, સોનું છે ને એ આપણે પવિત્ર જ ગણતા. આપણે તો હરિદ્વારથી 10 રૂપિયાની 5 જે ઓલી કવડી લાવ્યા હોય ને એ પવિત્ર હોય, પિત્તળની. એ કે એ દાદાના મોઢા મૂકો, પવિત્ર કહેવાય. તે હોનું પવિત્ર ન કહેવાય? જેટલું સસ્તું ને એ બધું પવિત્ર. જેટલું સસ્તું છે બધું પવિત્ર છે. તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે, એમાં તારું નથી તલ ભારયંત. ખાલી હાથ આવ્યો અને ખાલી હાથ જવાનો આ દુનિયાનો મોટામાં મોટો સિકંદર. શું થયું? ખાલી હાથ આવ્યો તો કેટલી સંપદા ભેગી કરી અને અંતે ખબર પડી ગઈ છે કે આ તો ભેગું કાંઈ નથી આવવાનું. અંતે શું કહ્યું એના લોકોને કે મારું મૃત્યુ થાય, મારો જનાજો નીકળે, બીજું કાંઈ કરો કે ન કરો, મારા 2 હાથ ખાલી આમ બહાર રાખજો. આ દુનિયાને સંદેશો મળે કે સિકંદરે આટલું બધું ભેગું કર્યું, મહેનત કરીને, ભેગું હું લઈ ગયો? કાંઈ ન લઈ ગયો. ખાલી હાથ આવ્યો, ખાલી હાથ ગયો છે. આ દુનિયામાં ખાલી હાથે જ આવવાનું છે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે? કોણ જાણી શકે કાળને? કાલ સવારે કેવું થશે? બધું મૂકીને વ્યુ જવાનું. ભગવાન જેટલો સમય આપે છે ને એટલો સમય આનંદથી જીવી લેજો. એટલો સમય તમે આમ આનંદ કરજો. ભગવાન વરાહે હિરણાક્ષને બહુ સમજાવ્યો, પણ હિરણાક્ષ માન્યો નહીં. અને અંતે ભગવાને હિરણાક્ષનો વધ કર્યો, હિરણાક્ષને માર્યો. એટલે વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ? તો કહે છે કે દિતિનો પુત્ર.
પણ દિતિ તો દેવોની માતા છે, છતાં પણ એ દૈત્યો કેમ થયા? તો કહે છે એનું એકમાત્ર કારણ છે કે એક વખતના સમયે દિતિ અને કશ્યપ પોતાના આશ્રમમાં બેઠા હતા અને પોતાના આશ્રમમાં સંધ્યાના કાળે દિતિના મનમાં કામ પ્રવેશ થયો અને એમણે પોતાના પતિ કશ્યપને કહ્યું કે કામને ભોગવીએ. કશ્યપ ઋષિ ના પાડે છે કે દેવી, આ સમય સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે ભોગ ન ભોગવાય, સંધ્યાના સમયે તો ભજન કરાય. સંધ્યાના સમયે ભોગ ન ભોગવવો, સંધ્યાના સમયે ભોજન ન કરવું. બહુ સમજાવ્યા પણ ન સમજ્યા અને અંતે એણે સંધ્યાના સમયે ભોગને ભોગવ્યો અને 4 પ્રકારના દોષ લાગ્યા. પેલો દોષ લાગ્યો એને સમયનો દોષ, બીજો દોષ લાગ્યો પોતાના મન ઉપરનો સંયમ ગુમાવ્યો, ત્રીજો દોષ પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ચોથો દોષ સંધ્યાના સમયે શિવ અને ભવાની વિચરણ કરવા માટે નીકળે છે આ જગત ઉપર, એટલે શિવ અને ભવાનીનો અપરાધ થયો. આ 4 અપરાધને લઈ અને દેવોની માતા હતી છતાં ઉદરમાં દૈત્યો આવ્યા છે. માટે સંધ્યાના સમયે ન ભોગ ભોગવવો, ન ભોજન કરવું. આપણે આખો દી મંદિરે બેહીએ પણ જેવા આમ પૂજારીને આવતા જોઈ જાય ને તો હાલો ઘેરે વાળુટાણું થઈ ગયું કે આખો દી મંદિરના ઓટલા બેઠા હોઈએ, સાંજે આમ પૂજારીને જોઈએ એટલે ઘરે. એક સમય હતો કે સંધ્યાના સમયે ગામના લોકો મંદિરે આવતા, નગારા વગાડતા, ઝાલર વગાડતા, શંખ વગાડતા અને આજે આખો દી બેઠા હોય, સાંજે જ વ્યા જાય એટલે તો ઇલેક્ટ્રિક નગારા લઈ આવ્યા પડ્યા. સંધ્યાના સમયે આરતી ટાણે કોણ હોય? ભગવાન, નગારો અને પૂજારી. 3 સિવાય કોઈ મંદિરમાં ન હોય. આ 3 જ હોય, આના સિવાય કોઈ ન હોય. 4 પ્રકારના દોષને લઈ અને એના ઉદરમાં 2 અસુરો આવ્યા. મહારાજ, આ 2 અસુરો કોણ હતા? જય અને વિજય. બાપજી, જય અને વિજય તો ભગવાન નારાયણના દ્વારપાળ છે અને એ અસુર બન્યા. હા, શું કામ અસુર બન્યા? તો કહે છે એનું એકમાત્ર કારણ છે કે સનત કુમારો ભગવાનના દર્શન કરવા ગયા અને જ્યારે સનત કુમારો દર્શન કરવા માટે ગયા તો સનત કુમારોને દર્શન કરવા માટે રોક્યા છે કે નહીં જવા દઈએ. ભગવાન સુધી જવા આવેલા માણસને જ્યારે રોક્યા એટલે સનત કુમારોએ શાપ આપ્યો કે જાઓ, તમે અમને ભગવાન પાસે જતા રોક્યા છે, માટે તમે અસુરીઓના થઈને આ ધરતી પર જન્મ લેશો. સનત કુમારોને પ્રાર્થના કરી, જય વિજય, પ્રભુ માફ કરો અમને મુક્ત કરો શાપમાંથી. કઈ રીતે મુક્તિ થશે? તો કહે છે વેર ભાવથી ભજો તો 3 જન્મે અને ભાવથી ભજો તો 7 જન્મે. જય ને વિજય કહે છે અમારા હાથ ભાવ સુધી રાક્ષસ નથી થવું, અમે 3 ભાવમાં છૂટવા માંગીએ. ભગવાન સાથે વેર બાંધ્યું. જય અને વિજયના 3 જન્મ, ભગવાનના 4 જન્મ. જય વિજયનો પેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર. ભગવાનના 4 જન્મો. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહનું પ્રાગટ્ય, હિરણ્યકશ્યપુને મારવા માટે થઈ અને ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય, રાવણ અને કુંભકર્ણને મારવા માટે થઈ ભગવાન રામનું પ્રાગટ્ય અને શિશુપાલ અને દંતવક્રને મારવા માટે થઈ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય. ભગવાનના 4 અવતાર, આના 3 અવતાર. અને સ્વયં સનત કુમારો એ જ હિરણ્યકશ્યપુના દીકરા થઈ. હિરણ્યકશ્યપુનો દીકરો પ્રહલાદ એ સ્વયં બીજું કોઈ નહીં, સ્વયં સનત કુમારોનો અંશ અવતાર હતો. અહીંયા એવું બતાવ્યું કે ભગવાન પાસે જતા હતા એને રોક્યા એટલે રાક્ષસ બન્યા. આપણને કોઈ એમ ફોન કરીને કહે કે આપણે હાલો આજ કથામાં જવું છે તો આપણે ન જવું તેમ કેવું, તમે આજ જઈ આવો ને, આજ મારે કામ છે, એમ ન કેવું કાલ જવું. આપણે કોઈક કથામાં જતું હોય, કોઈક સત્સંગમાં જતું હોય તો આપણે રોકવા નહીં. અહીંયા આવું ઉદાહરણ અહીંયા આપ્યું છે, મને નથી ખબર, અહીંયા આવું કીધું કે કોઈને સત્સંગમાં જવું હોય તો આપણે ન રોકવા, એ ભલે ને જાય. કોઈ દાન દેતું હોય તો એ ભલે દે, આપણે ન રોકવું. કોઈ સારું કામ કરતું હોય તો એને કરવા દેવું, આપણે ન રોકવા. અહીંયા જય વિજય અને સનત કુમારના સંવાદમાં બતાવ્યું. પછી કહેવાય છે ભગવાન વરાહે એ પૃથ્વીને લાવી શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ મનુ મહારાજ અને શત્રુપા રાણીએ મૈથુનની સૃષ્ટિનો આરંભ કર્યો. 3 દીકરીઓ થઈ અને 2 દીકરા થયા. 3 દીકરીઓમાં દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 3 દીકરીઓ થઈ અને 2 દીકરા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. 5 સંતાનો થયા. જોકે મનુના તો અનેક સંતાનો થયા છે, એવા તો આગળ જતા ઘણા બધા સંતાનોનું નામ આવે છે. એમાં સૌથી મોટી દીકરી જે દેવહૂતિ છે, એ દેવહૂતિના લગ્ન
કરદમ ઋષિ સાથે થાય છે. બ્રહ્માએ કરદમ ઋષિને કીધું કે હે કરદમ, હવે તમે સંસારને સ્વીકાર કરો. કરદમ ઋષિ કહે છે પણ હું સંસારને સ્વીકાર કરું, પણ મારો સંસાર દિવ્ય બને, દાંપત્ય જીવન મારું દિવ્ય બને તો સારું લાગે. મારું દાંપત્ય જીવન દિવ્ય બને એના માટે મને વચન આપો તો હું કરું. તો કહે છે તમે ભગવાનને પ્રાર્થના કરો. કરદમ ઋષિ ભગવાન નારાયણની પ્રાર્થના કરી અને નારાયણ પ્રસન્ન થયા. ભગવાન નારાયણે કહ્યું કે માગો કરદમ ઋષિ, હું શું આપું. કરદમ ઋષિની ઈચ્છા હતી કે મારે ઘરે બ્રહ્મ જેવો દીકરો આવે, મારી ઘરે ભગવાન જેવો દીકરો થાય, આવી ઈચ્છા કરદમ ઋષિને હતી. હવે ભગવાનને એમ કહેવાય કે તમે મારી ઘરે દીકરા બનીને આવો. જગતના બાપને એમ કેમ કહ્યું તમારા દીકરા બનો. પણ કરદમ ઋષિ અને આ દુનિયામાં કેટલા સાધુઓ થઈ ગયા, કેટલા સંતો, કેટલા યોગીઓ થઈ ગયા, પણ કરદમ ઋષિએ જે માગ્યું એવા દુનિયામાં હજી સુધીમાં કોઈ સાધુએ માગ્યું નથી ભગવાન પાસે. કોઈ પણ સાધુએ ભગવાન પાસે આવું નથી માગ્યું. ભગવાન નારાયણે કરદમ ઋષિને કીધું કે માગો કરદમ, હું તમને શું આપું. અને કરદમે કીધું પ્રભુ તમે આપવા જ માંગતા હોય તો એક સારી સ્ત્રી મને આપો, સારી પત્ની મને આપો. ઋષિ કોઈ દી પત્ની માગે? અને પત્ની માગી છે. શું કામે? ધરા વિન ધાન ન નિપજે, કુળ વિન મારું ન હોય, જે સલ જખરો નિપજે, જેની માં હોથલ પદમણી હોય. હોથલ હોય, જેની માં હોથલ પદમણી હોય. સારી ધરતી હોય ને તો સારું અનાજ પાકે. એમ સારા બ્રહ્મ જેવા દીકરાને જન્મ આપવો હોય તો સારી માં જોઈએ. એટલે કીધું કે મને પત્ની આપો. ઋષિએ પત્ની માંગ્યા છે. મને પત્ની આપો, સારી સ્ત્રી આપો. અને એ સ્ત્રી માંગ્યા અને અંતે ભગવાને કહ્યું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાન કહે છે કે હે કરદમ ઋષિ, આજથી ત્રીજા દિવસે તમારા આશ્રમના એક રથ આવશે. રથની અંદર મનુ મહારાજ, શત્રુપા રાણી અને એની દીકરી દેવહૂતિ આવશે. અને આ દેવહૂતિનો હાથ તમે સ્વીકાર કરજો, જેથી કરી અને હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. આટલું કહી ભગવાન અંતર્ધાન થયા. સમય વ્યતીત થયો અને સમયમાં ત્રીજા દિવસના સૂર્ય ઉદય કાળે મનુ મહારાજ, શત્રુપા રાણી અને દેવહૂતિ એની લઈને આવે છે. ભગવાન નારાયણની લીલા પ્રમાણે મનુ મહારાજ અને શત્રુપા રાણીએ કરદમ ઋષિને પ્રશ્ન કર્યો, અમે અમારી દીકરીનો હાથ તમને દેવા માટે આવ્યા છીએ. કરદમ ઋષિ અહીંયા પણ એક પરીક્ષા કરી હતી હો, કે પાત્ર તો બરાબર છે ને, લગ્ન કરવાના છે, એટલે પરીક્ષા કરી. 3 આસન પાથર્યા. મનુ મહારાજ અને શત્રુપા રાણી બે બેસી ગયા. દેવહૂતિ ન બેઠા. દેવહૂતિ ન બેઠા. શા માટે? દેવહૂતિએ મનમાં વિચાર કર્યો, મારા પિતાશ્રી મને લઈને શું કામ આવ્યા છે? આ ઋષિ સાથે પરણાવવા લઈને આવ્યા છે. અને જો ઋષિ આરે મારા લગ્ન થવાના હોય તો મારા ભાવિ પતિ છે, અને મારા ભાવિ પતિ હોય તો મારા પતિ પાસે મારે સેવા ન કરાવાય.